બે દેવ દુર્બળ બને છે. મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ, આ બે દુર્બળ બને છે. માટે સંધ્યાનો સમય હોય ત્યારે તમારે ભોગ ન ભોગવવો, ભોજન ન કરવું, પણ ભજન કરવું. ભોજન નહીં, ભજન કરવું. પણ આપણે આખો દી રામજી મંદિરે બેહીએ અને સામેથી બરાબર આમ પૂજારી બાપુને આવતા જોઈ જાય એટલે હાલો હાલો વાણું ટાણું થઈ ગયું. અહીંયા આરતી થાય ને આપણે ઘરે જમવા બેસી જઈએ. મહાપુરુષો કહે છે સંધ્યાના સમયે ભજન કરવું, ભોજન ન કરવું. છતાં પણ એને કામને ભોગવો અને કામને લઈ અને 4 પ્રકારના દોષ લાગ્યા. પેલો દોષ સમયનો દોષ. સમયનું બહુ મહત્વ છે આ દુનિયામાં. સમયનો એક મહત્વ છે, એક પાત્રનું મહત્વ છે. જેવો જેવો સમય હોય ને એવું વર્તન કરાય. સમયમાં સમજો કે એક વખત શ્રી સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ અને રામ બોલો ભાઈ રામ, આ બે ભગવાનના જ નામ છે. પણ લગ્ન હોય ને કોઈ દી બોલાય રામ બોલો ભાઈ રામ? ન બોલાય. તો કોક મરી ગયો ન્યાય એમ ન કહેવાય સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. જે સમયાંતરે જે વસ્તુ સારી લાગતી હોય એ જ કરાય. બીજી વાત, પાત્રની બહુ મહત્વતા છે, માણસની બહુ મહત્વતા છે. આપણો અંગત મિત્ર 3-4 વર્ષથી જુદો પડી ગયો હોય અને આપણે એને મળ્યા ન હોઈએ અને 3-4 વર્ષ પછી મળે ને તો આપણે ગળે મળીએ અને એની પીઠ થાબડીને કહીએ, અરે ભલા માણા તું 3-4 વર્ષે મને મળ્યો. મિત્ર મળે તો પીઠ થાબડીને તમે કહી શકો, પણ એ જ જગ્યાએ કોઈ આવા મહાપુરુષ આપણને 3-4 વર્ષ પછી મળે ને તો એનો વાહો થાબડીને ન કહેવાય, અરે તમે તો મને 4 વર્ષે મળ્યા. એના ચરણમાં વંદન કરીને કહેવું પડે, બાપજી તમે તો મને 4 વર્ષે દર્શન આપ્યા. કારણ પાત્રનું મહત્વતા છે આ દુનિયામાં. પાત્રનું મહત્વ છે દુનિયામાં. અને આ બાજુ સમયનો દોષ લાગ્યો, મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે દોષ લાગ્યો, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો, અને છેલ્લે ચોથો દોષ શિવ અને ભવાનીનો અપરાધ થયો સંધ્યાના સમયે. એટલા માટે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો. આ 4 દોષને લઈ અને દિતિના ઉદયની અંદર 2 બાળકો આવ્યા, પણ અસુર આવ્યા. આ 2 બાળકો કોણ? તો કહે છે આ 2 બાળકો ભગવાન વૈકુંઠના, નારાયણના 2 દ્વારપાળો જય અને વિજય. બાપજી જય અને વિજય ભગવાનના દ્વારપાળ અને અસુરબીના શા માટે? હવે આ વાતને ખૂબ સરળતાથી સાંભળજો તો મજા આવશે. કોઈ દી ભૂલ નહીં કરો તમે. આપણે શું હોય, ગામના આપણે પાદરમાં બેઠા હોઈએ, ગામના ઓટલે બેઠા હોય ને કોઈ કામ બરાબર હાલ્યું આવતું હોય ને, કથા માટે આવતું હોય, એ આપણને એમ કે હાલો ને અહીંયા બેઠા છું કથામાં, અરે ત્યાં તો કાલ જશું, બેસો બેસો, આ તો અહીં બેસી લ્યો, આજે અહીંયા બેસો. ધર્મના કાર્ય માટે કોઈ માણસ ચાલ્યો જતો હોય અને એને રોકવો એટલે સમજો તમે અસુર યોનિના માણસ છો, જે ભગવાનના કાર્ય તરફ જાય છે. સનત કુમારો ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા અને જય અને વિજય ન જવા દીધા, એટલે જય અને વિજય એને શાપ આપી દો. જય અને વિજય શાપ આપ્યો કે તમે જય અને વિજયને શ્રાપ મળ્યો કે તમે અમને ભગવાન સુધી જવા માટે રોક્યા છે, માટે અમે તમને શ્રાપ આપીએ છીએ કે જાઓ તમે અસુર યોનિના થઈ અને જન્મ લેશો. અસુર યોનિમાં તમે જન્મને પામશો. ભગવાન આવ્યા છે. ભગવાન કહે છે કે સંત કુમારો આને મુક્તિ કેમ મળે? તો કહે છે જો ભાવથી ભજે તો 7 જન્મે અને વેર રાખે તો 3 જન્મે. જય અને વિજય વેર ભાવ રાખ્યો અને ભગવાને એને 3 જન્મમાં મુક્તિ અપાવે. ભગવાનના 4 જન્મ, જય વિજયના 3 જન્મ. જય અને વિજયનો પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ. ભગવાનના 4 જન્મ. પહેલો જન્મ વરાહ અવતાર, બીજો નૃસિંહ, ત્રીજા રામ અને ચોથા કૃષ્ણ. રામ અને કૃષ્ણ. ભગવાનના ધામ સુધી ભગવાન પાસે જનારો માણસ, ભક્તિ કરનારા માણસને રોકવાથી આપણે અસુર યોનિમાં જન્મ પામીએ છીએ. એટલે આમાં ક્યારેય સંશય નથી. માટે